હયાત હોટલના સાંભારમાંથી બંધો નીકળ્યો છે। વસ્ત્રાપુરમાં આવેલ હયાત હોટલની આ ઘટના કોર્પોરેશન દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। હયાત હોટલનું કિચન હાલ સીલ કરી દેવામાં આવ્યું છે। તો વસ્ત્રાપુરમાં આવેલી હયાત હોટલ કે જ્યાં બંધો નીકળ્યો છે, તો હયાત હોટલનું કિચન હાલ સીલ કરી દેવામાં આવ્યું છે। તંત્ર દ્વારા તાબડતોબ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું અને ત્યારબાદ હયાત હોટલનું કિચન જે હતું તેને સીલ કરી દેવામાં આવ્યું છે। સંભારમાંથી બંધો નીકળતા આ તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો અમદાવાદના વસ્ત્રાપુરમાં આવેલી હયાત હોટલની આ ઘટના કે જેમાં સાંભાર મંગાવવામાં આવ્યો હતો અને સાંભારમાંથી બંધો નીકળતા આ તમામ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। કોર્પોરેશન દ્વારા તાબડતોબ ચેકિંગ કરવામાં આવ્યું છે। વધુ વિગતો સાથે સંવાદદાતા ઝલક ફોનલાઈન પર જોડાઈ ગયા છે। ઝલક, ખૂબ જ નામી એવી હોટલ હયાત અને તેમાં સાંભારમાંથી બંધો નીકળવો, શું છે સમગ્ર માહિતી? જી, છેલ્લા કેટલાય સમયથી છે તે જે ખાણીપીણીની જે છે ખાણીપીણીની વસ્તુઓમાં છે તે જીવજંતુ નીકળવાની ઘટના સામે આવી રહી છે। પરંતુ આજે જે હયાત જે જાણીતી હોટલ કહી શકાય તેવી હોટલમાંથી જે છે તે સાંભારમાંથી છે તે બંધો નીકળવાની જે ઘટના છે તે ઘટના એક વ્યક્તિ દ્વારા છે તે પ્રસંગ માટે ભોજન સમારંભનું જે હોટલ છે તે હોટલમાં આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે જે સાંભાર છે તે સાંભારમાંથી બંધો નીકળવાની જે ઘટના છે તે ઘટના બની છે। આ બાબતને ગણીને કોર્પોરેશનની આરોગ્ય ખાતાની ટીમને જાણ કરવામાં આવી હતી। ત્યારે ચેકિંગ કરવામાં આવ્યું ત્યારે જે હોટલ છે, જે આવી મોટી હોટલ કહી શકાય તેવી હોટલના જે કિચન છે તેના કન્ડિશન જોવા મળી હતી અને જે કોર્પોરેશન આરોગ્ય ખાતાની ટીમ દ્વારા જે કિચનને હોટલને સીલ મારવામાં આવ્યું છે અને જ્યાં સુધી મંજૂરી ન મળે ત્યાં સુધી જે સીલ છે તે ખોલવામાં આવશે। કહી શકાય કે ખૂબ જ જાણીતી જે એકમો છે ત્યાં છે તે લોકોના આરોગ્ય સાથે જાણે ચેડા કરવામાં આવતા હોય છે। લોકોના જે વાનગીઓ પીરસવામાં આવે છે તેમાં જે તે યોગ્ય સ્વચ્છતાનું ગુણવત્તાનું ધોરણ જાળવવામાં આવતું નથી અને આથી જે લોકો છે તે લોકો બીમારીનો પણ ભોગ બનતા હોય છે। આવી અનેક હોટલો હશે કે જ્યાં જે સ્વચ્છતાના નિયમોનું પાલન નહીં થતું, વ્યવસ્થા જણાવતી નહીં હોય, ત્યારે આવી હોટલોમાં પણ ચેકિંગ કરવું જરૂરી બને છે। જી ઝલક, જોડાઈ સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર।